નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું એક એવા મહાન વ્યક્તિ વિશે વાત કરવાની છું જેમણે આખી જિંદગી અન્યાય સાથે લડી અને વિદ્યાથી જે એમણે ઉગાવેલી ક્રાંતિ છે એમના માટે અને પોતાના સમાજ માટે એમણે બલિદાન આપ્યું અને એ વ્યક્તિનું નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો બાબા સાહેબ છે એમનો જન્મ 14 એપ્રિલ 1891માં મહારાષ્ટ્રના મહુ ગામમાં થયો હતો અને એ એક દલિત પરિવારમાંથી આવતા હતા. અને બાબા સાહેબ જ્યારે સ્કૂલમાં જતા હતા ત્યારે પણ એમને ઘણી આ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, એટલા માટે કે એ સમયમાં એવું કહેવામાં આવતું કે જે દલિત લોકો હોય છે એ અસ્પૃશ્ય હોય છે અને એ લોકો છે એ નિમ્ન કક્ષાના લોકો હોય છે. તો એમને સ્કૂલમાં એટલે કે શાળામાં આંબેડકર જ્યારે જતા ત્યારે એમને અલગથી બેસાડવામાં આવતા અને બીજા જે છોકરા હોય છે એમની સાથે પણ નહોતા બેસાડવામાં આવતા અને એકલા બેસાડવામાં આવતા અને સાથે સાથે એમને પાણી પણ પીવા દેવામાં નહોતું આવતું, અલગ પાણી. એટલે તમે જુઓ કે નાનપણથી જ આપણને આવી રીતે કોઈ આપણી સાથે વર્તન કરે તો આપણને કેવું ખરાબ ફીલ થાય. તો આ બધાય જે અન્યાય છે એને આંબેડકરે વિચાર્યું કે મારી સાથે આવું થાય છે એટલે કે આ જે બધાય અન્યાય છે એની સામે લડવા માટેનો એક જ રસ્તો છે અને એ છે શિક્ષણ. તો આપણે જોવા જઈએ તો બાબા સાહેબ આંબેડકર પાસે એટલી બધી ડિગ્રીઝ છે અને એ કોલંબિયા જઈ અને પછી લંડન જે યુનિવર્સિટી છે ત્યાંથી ઇકોનોમિક્સ ભણીને આવ્યા હતા અને ત્યારે એ સમયમાં બાબા સાહેબ આંબેડકર પાસે PhDની ડિગ્રી પણ હતી, જે એ ટાઈમમાં બહુ અઘરી કહેવાય ને. અત્યારેના ટાઈમમાં પણ PhD કરેલા લોકો ખૂબ ઓછા જોવા મળે છે. તો કહેવાનું એમ છે કે બાબા સાહેબ છે એ એવું વિચારતા હતા અને એમનું કહેવાનું એવું હતું કે શિક્ષણ છે એ જ એક એવી વસ્તુ છે જે સમાજમાં પરિવર્તન લાવી શકે છે. અને એમણે શિક્ષણ છે એને આમ ઘોળીને પી લીધું અને બાબા સાહેબ આંબેડકર પાસે એટલી બધી ડિગ્રીઝ કે આપણે બોલતા બોલતા થાકી જઈએ અને એટલી આપણે ડિગ્રી અત્યારના સમયમાં એ ના લઈ શકીએ. અને એમની પાસે નોલેજ અને આમ જોવા જઈએ તો આપણા ભારતના એ ઘડવૈયા કહેવાય અને જે બંધારણ છે એના મેઇન ચેરપર્સન બાબા સાહેબ આંબેડકર હતા. એટલે બંધારણ છે એમાં જે લખવાનું અને બધું કાર્ય હોય એ બાબા સાહેબે કરેલું. અને નેતા અને સાથે સાથે જે આ કક્ષાના જે લોકો હોય છે દલિત પરિવારના એમની માટે અને મહિલાઓ માટે એમણે ઘણું કાર્ય કર્યું અને બાળપણથી અને શિક્ષણ એમનું મેઇન હથિયાર હતું. જય ભીમ.